હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ. આજે હું તમારી જોડે માર્બલ કૂકીઝની રેસીપી લઈને આવી છું, જે હું ઓવનમાં નહીં તપેલામાં બનાવીશ. અને ઘઉંના લોટમાંથી હું બનાવવાની છું, મેંદાના લોટમાંથી નહીં બનાવું. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ કૂકીઝ બનાવવા માટે પહેલાં મેં તપેલાને રેડી કરી લીધું હતું, મીઠું મૂકી કાઠું મૂકી દીધું. અને આવી રીતે હું થાળીમાં કરવાની છું સ્ટીલની. તમે કેક ટીન કે કશું બી યુઝ કરી શકો ને, ઓવનમાં બી થાય. ઘીથી ગ્રીસ કરી લીધી થાળી. હવે રૂમ ટેમ્પરેચરવાળું 100 ગ્રામ બટર લેવાનું છે. ઘી બી લઈ શકાય 100 ગ્રામ. હવે એને આવી રીતે વિસ્કરની મદદથી એકદમ ક્રીમી ટેક્સચર આવે ને ત્યાં સુધી હલાવી લેવાનું છે. એકદમ ક્રીમી ટેક્સચર આવે ને પછી તેમાં અડધો કપ બુરું ખાંડ લેવાનું છે, ખાંડનો પાવડર. અને તે બી ઉમેરી અને આવી રીતે સરખું મિક્સ કરીને હલાવી લેવાનું છે. એકદમ ફ્લફી અને વ્હાઈટ કલર થઈ જાય ને આવી રીતનું થઈ જશે. ક્રીમી ટેક્સચર આવે ને ત્યાં સુધી કરવાનું, હલાવી લેવાનું. હવે રેડી છે. હવે એમાં 1 કપ ઘઉંનો લોટ મેં લીધો હતો. તમે લોકો મેંદાનો લોટ બી અહીંયા આગળ યુઝ કરી શકો છો. મેં ઘઉંનો લોટ લીધો હતો, તે ઉમેરવાનો છે. અને 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનો છે. બેકિંગ સોડાની બેકિંગ પાવડર ઉમેરવાનો છે. અને પહેલાં એકદમ ધીમેથી તેને હલાવીને મિક્સ કરી દેવાનો છે હાથથી. આવી રીતે એકદમ ધીમેથી હલાવજો. અને પછી આવી રીતે મિક્સ કર્યા પછી સરખું મિક્સ થઈ જાય ને પછી તેમાં 3 થી 4 ચમચી જેટલું દૂધ, મારે 3 ચમચી જેટલું દૂધ ઉમેરવું પડ્યું હતું. રૂમ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરજો. અને દૂધ ઉમેરી અને મિક્સ કરી દેવાનું. એટલે ડો રેડી છે, કૂકીઝનો ડો રેડી છે. હવે હાથમાં સેજ ગુલ્લો કરી અને જોઈ લેવાનું, સાઈડમાં ક્રેક ના પડે તો સમજી લેવાનું તો કૂકીઝનું બેટર રેડી છે. હવે આને 2 ભાગમાં ડિવાઈડ કર્યું હતું. માર્બલ કૂકીઝ કરવાની છે એટલે એક વેનીલા ફ્લેવર રહેશે અને એક ચોકલેટ ફ્લેવરની થશે. એટલે 2 ભાગમાં ડિવાઈડ કરી દીધું. એક ભાગમાં 1 ટેબલસ્પૂન જેટલું કોકો પાવડર ઉમેર્યો હતો અને 1 ચમચી દૂધ ઉમેરવાનું છે. અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. એટલે ચોકલેટ ડો રેડી છે. એની ક્લિપ રહી ગઈ હતી મારે લેવાની. હવે આ બધી કૂકીઝના જે નાના નાના ગુલ્લા કરવાના છે. પેલા વેનીલા ફ્લેવરના કર્યા હતા અને ચોકલેટ ફ્લેવરના ગુલ્લા કરીએ છીએ ને ત્યાં સુધી તપેલાને ગરમ કરવા મેં મૂકી દીધું હતું. હવે પાટલીમાં એક વેનીલા અને ચોકલેટ આવી રીતે ગુલ્લો મૂકી અને આવી રીતે ભેગું કરીને હાથમાં લઈ અને ગોળ ફેરવી દેવાનું. આપણે જેવી રીતે ગુલ્લા કરતા હોય ને રોટલીના, એવી રીતે ગોળ ફેરવી દેવાનું. એટલે કૂકીઝ રેડી થઈ જશે. જો આવી રીતે હું બીજું બી બતાવું તમને. હાથમાં લઈ અને કરી લેવાનું. બધી કૂકીઝ મેં રેડી કરી લીધી હતી, થાળીમાં મૂકી દીધી હતી. થોડીક જગ્યા રાખજો, ભેગી નહીં મૂકતા, બેક થશે એટલે સહેજ ફૂલશે. તપેલામાં મેં મૂકી દીધું. તપેલું ગરમ થઈ ગયું એટલે મારે 50 મિનિટ જેવું થયું હતું બેક કરતાં. એકદમ ધીમા તાપે કરવાનું. એટલે હવે ચેક કરી જવાનું, પાછળ ગોલ્ડન બ્રાઉન રંગ આવે થઈ જાય ને એટલે સમજી લેવાનું કૂકીઝ રેડી છે. પણ સ્ટાર્ટિંગમાં ગરમ ગરમ હશે ને એટલે એકદમ સોફ્ટ લાગશે તમને, એકદમ સોફ્ટ રહેશે આ કૂકીઝ. પણ ઠરશે ને એટલે કડક થઈ જશે. તો કૂકીઝ રેડી છે. બહુ જ ફાઇન કૂકીઝ થાય છે. ઠંડી થાય ને પછી તમે લોકો કાઢજો. ગરમ ગરમમાં બહુ જ સોફ્ટ લાગશે. તો ટેસ્ટમાં બી બહુ જ ફાઇન આ કૂકીઝ લાગતી હતી. તો ટ્રાય કરજો. અને જો તમને મારી રેસિપીઝ ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.